નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ. આજે આપણે ચેપ્ટર નંબર 12ની અંદર ગુજકેટ બોર્ડ લાસ્ટ 15 યર એમસીક્યુ સોલ્વ કરીશું. સૌથી પહેલો સવાલ છે, નીચેના પૈકી કયા સંયોજનનું ઓક્સિડેશન શક્ય નથી? હવે સૌથી પહેલા સવાલની વાત કરીએ તો કયા સંયોજનનું ઓક્સિડેશન શક્ય નથી આપણને એ સવાલ પૂછેલો છે. હવે ઓક્સિડેશનના સંદર્ભની વાત આવે ને ત્યારે આપણને ખ્યાલ છે કે આપણે આલ્કોહોલનું ઓક્સિડેશન કરીએ ને તો આપણને કાર્બોક્સિલિક એસિડ મળે, આલ્ડિહાઇડનું ઓક્સિડેશન કરીએ તો પણ કાર્બોક્સિલિક એસિડ મળે અને કીટોનનું ઓક્સિડેશન કરીએ તો પણ કાર્બોક્સિલિક એસિડ મળે. બટ કાર્બોક્સિલિક એસિડનું વધુ આગળ ઓક્સિડેશન થતું નથી. એટલે તમને કોઈ સવાલ પૂછે છે કે ઓક્સિડેશન કોનું શક્ય નથી તો એનો માત્ર ને માત્ર એક જ આન્સર થશે, એ છે એસિટિક એસિડ. કાર્બોક્સિલિક એસિડનું વધુ ઓક્સિડેશન શક્ય છે નહીં. આલ્ડિહાઇડ અને કીટોનનું સામાન્ય સૂત્ર શું થશે? હવે આલ્ડિહાઇડ અને કીટોનનું સામાન્ય સૂત્ર આપણને ક્યાં કામ લાગે છે એ બાબત પણ ધ્યાનથી સમજી લઈએ. તો આલ્ડિહાઇડ અને કીટોનનું સામાન્ય સૂત્ર થશે CnH2nO. જ્યારે તમને કોઈ પણ એક્ઝામ્પલની અંદર અણુસૂત્ર આપેલું હોય અને અણુસૂત્ર પરથી તમને બંધારણીય સૂત્ર શોધવાનું કે તે સમયે સામાન્ય સૂત્ર પરથી આપણે અંદાજ લગાવી શકતા હોઈએ છીએ કે આપેલ સંયોજન આલ્કોહોલ છે, આલ્ડિહાઇડ છે, કીટોન છે કે કાર્બોક્સિલિક એસિડ છે. માનો કે કાર્બોક્સિલિક એસિડ હોય તો તેનું સામાન્ય સૂત્ર થઈ જાય CnH2nO2. આલ્ડિહાઇડ અને કીટોનમાં સામાન્ય સૂત્ર થઈ જાય CnH2n. તો અહીં જવાબ થશે આન્સર બી. નેક્સ્ટ, કયા પદાર્થની સંગરણ પ્રક્રિયાથી એસિટોક્સાઇમ મળે છે? હવે ઓક્ઝાઇમ ક્યારે મળે એ પણ ખાસ અગત્યનું છે. ઓક્ઝાઇમ નિપજ આપણને ક્યારે મળતી હોય છે તો જે સમયે તમે કાર્બોનિલ સંયોજનની હાઇડ્રોક્સિલ એમાઇન સાથે પ્રક્રિયા કરો છો તો તે સમયે તમને જે નિપજ મળતી હોય છે તે નિપજ હોય છે ઓક્ઝાઇમ. બરાબર. તો એક નક્કી વાત છે કે કાર્બોનિલની હાઇડ્રોક્સિલ એમાઇન સાથેની પ્રક્રિયાથી એસિટોક્સાઇમ નિપજ મળેલી છે. હવે અલગ અલગ પદાર્થ આપેલા છે, ઇથેનાલ છે, ઇથેનોલ છે, પ્રોપેનાલ છે અને પ્રોપેનોન છે. ઇથેનાલ હોય તો ઇથેનાલ ઓક્ઝાઇમ મળે, ઇથેનોલ હોય તો રાસાયણિક પ્રક્રિયા થાય નહીં. બરાબર. પ્રોપેનાલ હોય તો પ્રોપેનાલ ઓક્ઝાઇમ મળે અને પ્રોપેનોન એટલે કે એસિટોન હોય તો એસિટોક્સાઇમ મળે. તો એ નિપજ તરીકે જે એસિટોક્સાઇમ મળે છે એનો અર્થ પ્રક્રિયક તરીકે પ્રોપેનોન હોવો જોઈએ. તો આપણું કામ થઈ જશે. મિથેનાલમાં કાર્બોનિલ કાર્બનનો ઓક્સિડેશનાંક કેટલો છે? હવે મિથેનાલનું મોલેક્યુલર ફોર્મ્યુલા જોઈએ આપણે તો સૌથી પહેલાં વાત કરીશું HCHO છે. અહીં 2 હાઇડ્રોજન છે, કાર્બન છે, ઓક્સિજન છે અને 0 છે. હાઇડ્રોજન માટે આપણે +1 લઈશું તો 2 કૌંસમાં +1 થશે, ઓક્સિજન માટે -2 થશે, બરાબર 0 થશે. દેટ્સ ઓલ. કાર્બન ઇઝ ઇક્વલ ટુ 0 થશે. બરાબર. તો મિથેનાલની અંદર કાર્બનનો જે ઓક્સિડેશનાંક છે એ કેટલો થશે તો જવાબ થશે 0 થશે. નીચેની પ્રક્રિયામાં અંતિમ નિપજ જણાવો. તો સૌથી પહેલાં તમને પ્રક્રિયક તરીકે આપેલા છે CH3COOH એટલે કે કાર્બોક્સિલિક એસિડ અને NH3 બેઝ છે. એસિડ અને બેઝની પ્રક્રિયા થાય તો આપણને ખ્યાલ છે ક્ષાર મળશે. તો અહીં CH3COOH માંથી CH3COO- અને H+ બનશે, NH3 છે જોડાશે એટલે NH4+ બનશે અને COO-. તો એમોનિયમ ઇથેનોઇટ બનશે. હવે એમોનિયમ ઇથેનોઇટની એસિડિક માધ્યમની અંદર એને વિઘટન કરવાનું છે, ગરમ કરવાનું છે. તો એમાંથી H2O અહીંથી દૂર થશે અને મળશે એમાઇડ. એટલે બીજી નિપજ તરીકે આપણને એમાઇડ મળશે. અહીં તમને એમોનિયમ ક્ષાર મળશે, બીજી નિપજ તરીકે તમને એમાઇડ મળશે. હવે ફાઇનલી શું છે તો એમાઇડ જે પ્રોડક્ટ મળી એની P4O10 સાથે પ્રક્રિયા કરાવી છે અને P4O10 છે ને એ નિર્જલીકરણ કરતા છે, ભેજ શોષક છે. તો એ એમાઇડમાંથી પાણીનું શોષણ કરી લે. હવે એમાઇડમાંથી તમે પાણીનું શોષણ કરી લો તો અહીંથી H2 દૂર થાય, અહીંથી O દૂર થાય, H2O દૂર થઈ જાય તો બની જાય CH3C∼n યાની કે નાઇટ્રાઇલ કમ્પાઉન્ડ. હવે 2 કાર્બન અને નાઇટ્રાઇલ હોય તો CH3CN ઇથેન નાઇટ્રાઇલ નિપજ ફાઇનલ પ્રોડક્ટ તરીકે તમને પ્રાપ્ત થાય. આ પ્રક્રિયા સીધી સીધી તમારી બુકમાં આપેલી નથી બટ તમે એને એડ કરી શકો છો એમાઇડ સાથે પ્રક્રિયાની અંદર. ચલો એના પછી નેક્સ્ટ, એક કાર્બનિક સંયોજનનું Na2Cr2O7 વડે અને H2SO4 સાથે રાસાયણિક પ્રક્રિયા કરવાથી Y નિપજ મળે છે. હવે કાર્બોનિલ સંયોજન X ચાહે કોઈ બી હોય પરંતુ તેનો ઓક્સિડેશન પ્રક્રિયા કરી છે અને ઓક્સિડાઇઝિંગ એજન્ટનો અહીંયા ઉપયોગ કરેલો છે. બરાબર. અને તમને Y નિપજ મળે છે અને Y નિપજ જે કંઈ બી છે તેનું નિકલ વડે તમને રિડક્શન કર્યું છે અને Y નિપજનું નિકલ વડે રિડક્શન કરતાં ઇથાઇલ આલ્કોહોલ મળે છે.
તો ફાઇનલ પ્રોડક્ટ તરીકે તમને આલ્કોહોલ મળે છે. હવે એવા કયા સંયોજનો છે કે જેનું તમે રિડક્શન કરો તો તમને આલ્કોહોલ નિપજ મળે? તો એવા બે પ્રકારના સંયોજનો છે. એક છે કાર્બોક્સિલિક એસિડ અને બીજા છે આલ્ડિહાઇડ. પણ અહીં Na2Cr2O7 અને H2SO4 છે, એનો મતલબ પ્રબર ઓક્સિડેશન કર્તાનો ઉપયોગ કરેલો છે. તો આગળ કોઈ બી પદાર્થ હોય તેનું પ્રબર ઓક્સિડેશન કર્તાનો ઉપયોગ કરેલો છે, એના લીધે તમને ફાઇનલ પ્રોડક્ટ તરીકે કાર્બોક્સિલિક એસિડ જ મળે. એટલે કાર્બોક્સિલિક એસિડનું રિડક્શન કરવાથી તમને ઇથેનોલ નિપજ પ્રાપ્ત થયેલી છે, ઇથાઇલ આલ્કોહોલ નિપજ પ્રાપ્ત થયેલી છે. એનો મતલબ એ થયો કે વાય તરીકે કાર્બોક્સિલિક એસિડ છે. હવે એવો કયો પદાર્થ છે કે જેનું ઓક્સિડેશન કરવાથી તમને કાર્બોક્સિલિક એસિડ મળે? તો એમાં બે ઓપ્શન શક્ય બને. નંબર 1 તરીકે ઓપ્શન બને આલ્ડિહાઇડ. આલ્ડિહાઇડનું ઓક્સિડેશન કરો તો પણ તમને કાર્બોક્સિલિક એસિડ મળે. અને નંબર 2 બને આલ્કોહોલ. આલ્કોહોલનું તમે ઓક્સિડેશન કરશો તો પણ તમને કાર્બોક્સિલિક એસિડ મળશે. 4 ઓપ્શનની અંદર ઇથેનોઇક એસિડ ના આવે, જવાબ ઇથિન ના આવે, ઇથેનાલ બી આવે ને ઇથેનોલ બી આવે. એટલે સી અને ડી બંનેમાંથી તમે કોઈ એક જવાબ પર ટીક કરી શકો છો. એસિટોનમાંથી સાઇનોહાઇડ્રીન બનાવવાની જે પ્રક્રિયા છે એ કયા પ્રકારની પ્રક્રિયા છે? એકચ્યુઅલમાં એ થાય છે શું, એ ધ્યાનથી સમજી લઈએ પહેલાં. તો અહીં સી ડબલ બોન્ડ ઓ હશે અને સી ડબલ બોન્ડ ઓની હાઇડ્રોજન સાયનાઇડ સાથે એટલે કે HCN સાથે રાસાયણિક પ્રક્રિયા કરાવીએ તો એ પ્લસ ડેલ્ટા એ માઇનસ ડેલ્ટા બેઝ OHની હાજરીમાં રાસાયણિક પ્રક્રિયા થાય. હાઇડ્રોજન છે એ ઓક્સિજન સાથે જોડાય અને સાયનાઇડ છે એ કાર્બન સાથે જોડાય અને અહીંથી આ પ્રમાણે રિએક્શન બી જોવા મળશે. અહીંથી આ રીતના જોડાશે અને અહીંથી આ રીતના જોડાશે. તો ફાઇનલ પ્રોડક્ટ તરીકે જે કાર્બન છે એમાં ઓક્સિજન છે તેની સાથે જોડાશે હાઇડ્રોજન એટલે OH બનશે અને કાર્બન સાથે જોડાશે CN. તો અહીં જે કાર્બોનિલ છે તેની પ્રક્રિયા HCN સાથે થઈ તો ફાઇનલી નિપજ તરીકે હાઇડ્રોજન અને સાયનાઇડ બંને ઇન થઈ જશે, ઉમેરાઈ જશે. માટે પ્રોડક્ટને કહીશું સાઇનોહાઇડ્રીન પ્રોડક્ટ. આ સાઇનોહાઇડ્રીન પ્રોડક્ટમાં પાઇબંધ તૂટે છે માટે તે રાસાયણિક પ્રક્રિયાને યોગશીલ પ્રક્રિયા કહેવાય. અને CN માઇનસ એઝ અ કેન્દ્રાનુરાગી હુમલો કરે છે માટે આ રાસાયણિક પ્રક્રિયાને કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. ફોર્માલ્ડિહાઇડની ઇથાઇલ મેગ્નેશિયમ આયોડાઇડ સાથેની પ્રક્રિયાથી કઈ નિપજ મળશે? હવે ફોર્માલ્ડિહાઇડની વાત કરીએ તો તમારી પાસે HCHO છે, તૈયાર છે, HCHO છે અને પ્રક્રિયા કરાવી છે ઇથાઇલ મેગ્નેશિયમ આયોડાઇડ સાથે. HCHO સી ડબલ બોન્ડ O અને H છે અને તેની રાસાયણિક પ્રક્રિયા કરાવી છે તમે ઇથાઇલ મેગ્નેશિયમ આયોડાઇડ સાથે. તો ફાઇનલી થવાનું છે શું, ધ્યાનથી સમજી લેજો. HCHOની અંદર એક કાર્બન છે અને ઇથાઇલ મેગ્નેશિયમ આયોડાઇડની અંદર ટોટલ 2 કાર્બન છે. અને આપણે એ બાબત જાણીએ છીએ કે ફોર્માલ્ડિહાઇડની જ્યારે પણ રાસાયણિક પ્રક્રિયા થાય ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે ત્યારે જે ફાઇનલ પ્રોડક્ટ બને ને તે 1 ડિગ્રી આલ્કોહોલ હોય. જો અન્ય આલ્ડિહાઇડ હોય ને ફોર્માલ્ડિહાઇડ સિવાય અને તેની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા થાય તો 2 ડિગ્રી આલ્કોહોલ મળે. અને કીટોન હોય ને અને તેની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા થાય તો 3 ડિગ્રી આલ્કોહોલ મળે. તો અહીં 2 કાર્બન અહીંયા અને 1 કાર્બન અહીં, ટોટલ કાર્બનની સંખ્યા 3 થાય. 3 કાર્બન અને પ્રાથમિક આલ્કોહોલ, 3 કાર્બનવાળો પ્રાથમિક આલ્કોહોલ કયો થાય? તો જવાબ એક જ આવે, CH3 CH2 CH2 અને OH થાય. યાની કે સિમ્પલ એન્ડ સ્વીટ જવાબ પ્રોપેન 1 ઓલ થાય. તો જવાબ છે અહીંયા ફાઇનલ પ્રોપેન 1 ઓલ. એસિટોફિનોનમાં કાર્બોનિલ કાર્બનનો ઓક્સિડેશનાંક કેટલો છે? હવે એસિટોફિનોનની વાત કરવામાં આવે અને કાર્બોનિલ કાર્બનનો ઓક્સિડેશનાંક ગણવાનો હોય તો અહીં જે ફિનાઇલ રિંગ છે એ નીકાળી દેવાની અને મિથાઇલ સમૂહ છે એ નીકાળી દેવાનો. તો કાર્બન છે અને ઓક્સિજન છે ઇઝ ઇક્વલ ટુ 0 છે. તો કાર્બનનો કાર્બન, ઓક્સિજનનો -2 ઇઝ ઇક્વલ ટુ 0 છે. તો કાર્બન ઇઝ ઇક્વલ ટુ +2 થાય. ફોર્માલ્ડિહાઇડમાં હાલ જ આપણે જોઈ ગયા કે ત્યાં ઓક્સિડેશનાંક 0 હતો અને અહીં એસિટોફિનોનમાં ઓક્સિડેશનાંક કેટલો મળ્યો? +2. મિથેનાલનું સાંદ્ર NaOHની હાજરીમાં રિડક્શન થતાં કઈ નિપજ તમને મળે છે? મિથેનાલ આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન નથી, અને સાંદ્ર NaOH સાથે પ્રક્રિયા કરાવી છે. તો ઓબ્વિયસલી આ રાસાયણિક પ્રક્રિયા કઈ થવાની? તો આ રાસાયણિક પ્રક્રિયા થવાની કેનિઝારો પ્રક્રિયા. હવે કેનિઝારો પ્રક્રિયાનો એક રૂલ્સ છે અને એ રૂલ્સ શું છે ધ્યાનથી સમજજો. કેનિઝારો પ્રક્રિયામાં એક પ્રક્રિયક હોય તેનું ઓક્સિડેશન થઈને તમને ફાઇનલ પ્રોડક્ટ મળે.
અને એ જ પ્રક્રિયકનું રિડક્શન થઈને પણ તમને ફાઇનલ પ્રોડક્ટ મળે. તો ઓક્સિડેશન થઈને જે ફાઇનલ પ્રોડક્ટ મળે તે કાર્બોક્સિલિક એસિડનો ક્ષાર છે, સોડિયમ ફોર્મેટ. અને રિડક્શન થઈને જે ફાઇનલ પ્રોડક્ટ મળે છે આલ્ડીહાઇડમાંથી એ છે આલ્કોહોલ. હવે જો તમને સ્પેસિફિક રિડક્શન પ્રક્રિયાનો ઉલ્લેખ કર્યો છે તો તમારે ફાઇનલ પ્રોડક્ટ તરીકે લખવાનું છે મિથાઇલ આલ્કોહોલ મિથેનોલ. પણ માનો કે રિડક્શન શબ્દ આવો પ્રયોગ ન કર્યો હોય તો તે સમયે મિથેનોલ બી આવે અને સોડિયમ ફોર્મેટ બી આવે. અને જો માત્ર તમને ઓક્સિડેશન પૂછે, સમજો ધ્યાનથી, માત્ર ઓક્સિડેશન પૂછે તો તે સમયે તમારે સોડિયમ ફોર્મેટ આવે, HCOONA આવે. માત્ર રિડક્શન પૂછે તો CH3OH આવે. અને જો ફાઇનલ પ્રોડક્ટ પૂછે તો પછી બંને આવે, ફોર્મિક એસિડ અને મિથાઇલ આલ્કોહોલ બંને આવે. એ રિડક્શન છે માટે માત્ર ને માત્ર બી જવાબ આવશે. જો રિડક્શન શબ્દ કાઢી નાખ્યો હોય અને નિપજ પૂછ્યું હોય તો ડી જવાબ આવે. અને જો ઓક્સિડેશન શબ્દ કહેલો હોય તો સોડિયમ ફોર્મેટ જવાબ આવે. ત્રણેય ક્વેશ્ચનની અંદર જુદા જુદા જવાબ આવે. હવે તમારે હોમવર્કમાં શું કામ કરવાનું છે? હોમવર્કમાં બિલકુલ સેમ પ્રક્રિયા, આવી જ રાસાયણિક પ્રક્રિયા તમારે બેન્ઝાલ્ડીહાઇડ માટે કરવાની છે અને કઈ પ્રોડક્ટ મળે એ તમારે મને જણાવવાનું છે. નીચેની પ્રક્રિયામાં 1 અને 2 જણાવો. ઇથેન નાઇટ્રાઇલ, ઇથેન એટલે કે 2 કાર્બન છે ને નાઇટ્રાઇલ એટલે C∼N છે. તમને રાસાયણિક પ્રક્રિયા કરાવી, તેની જલ વિભાજન પ્રક્રિયા કરાવી અને એ પણ પાછી 2 વાર પાણી ઉમેરીને. હવે એકવાર પાણી ઉમેરો ને તમે, CH3COOH હોય તમારી પાસે અને એમાંથી તમે એકવાર પાણી ઉમેરો, ધ્યાનથી જોજો, CH3C∼N છે ને તમે એકવાર પાણી ઉમેરો તો તમને નિપજ તરીકે મળે CH3CONH2, એમાં ઈડ નિપજ મળે. અને ફરીવાર પાણી ઉમેરો તો કાર્બોક્સિલિક એસિડ નિપજ મળે. સિમ્પલ એન્ડ સ્વીટ છે. અહીં C∼N એટલે કે નાઇટ્રાઇલમાંથી પહેલાં એમાઇડ બને અને ફરીવાર પાણી ઉમેરો એટલે કાર્બોક્સિલિક એસિડ બને. પછી ડીકાર્બોક્સિલેશન કયું છે? એકચ્યુઅલમાં 2021ની એક્ઝામ માટે ડીકાર્બોક્સિલેશન ટોપિક કેન્સલ થયેલો છે, બટ આપણે એકવાર જોઈ લઈશું કે શું થાય છે. ડીકાર્બોક્સિલેશન કરવાનું છે, સોડા લાઇમની પ્રક્રિયા છે. 3 રાસાયણિક પ્રક્રિયાઓ એવી છે કે જે તમને કાર્બન સંખ્યામાં ઘટાડો લાવી શકે. કીટોનનું ઓક્સિડેશન છે, ડીકાર્બોક્સિલેશન છે અને હોફમેન બ્રોમિમાઇડ વિઘટન છે. એમાંની એક પ્રક્રિયા આપેલી છે કે જે કાર્બન સંખ્યામાં ઘટાડો લાવે છે. તો અહીં જોઈશું કાર્બોક્સિલિક એસિડમાં 2 કાર્બન છે અને સોડા લાઇમ પ્રક્રિયા છે, NaOH અને CaO સાથે પ્રક્રિયા થાય અને ફાઇનલ પ્રોડક્ટની અંદર તમને CH4 એટલે કે મિથેન નિપજ મળે છે. અહીં કાર્બન સંખ્યામાં 1નો ઘટાડો જોવા મળે છે. આવી જ પ્રક્રિયા હોફમેન બ્રોમિમાઇડ વિઘટન છે કે જેમાં એમાઇડમાંથી એમાઇન મેળવવાનું હોય છે અને ત્યાં પણ એક કાર્બન સંખ્યાનો ઘટાડો થાય છે અને CH3NH2 નિપજ મળતી હોય છે. બરાબર, જોઈશું ભવિષ્યની અંદર ચેપ્ટર નંબર 13ની અંદર. ચાલો, આનો ફાઇનલ પ્રોડક્ટની અંદર 1 તરીકે આવે ઇથેનોઇક એસિડ અને 2 તરીકે આવે મિથેન. નીચેના પૈકી કયા સંયોજનનું ઓક્સિડેશન થતું નથી? સવાલ રિપીટ છે. CH3COOHનું ઓક્સિડેશન થતું નથી. નીચેનામાંથી કયો પદાર્થ પરફ્યુમના ઉદ્યોગમાં સુગંધીદાર પદાર્થ તરીકે ઉપયોગી છે? બેન્ઝાલ્ડીહાઇડ જવાબ આવે. નીચેના પૈકી કઈ પ્રક્રિયામાં હાઇડ્રોકાર્બન નિપજ મળતી નથી? હવે ધ્યાનથી સમજી લો બધી જ રાસાયણિક પ્રક્રિયાને, તો ફાઇનલી તમને ખબર પડે કે કઈ પ્રક્રિયાની અંદર હાઇડ્રોકાર્બન નિપજ ન મળે. તો સૌથી પહેલી વાત કરીશું ઓપ્શન નંબર એની. તો ઓપ્શન નંબર એની અંદર કીટોન આપેલો છે તમને અને પ્રક્રિયક તરીકે આપેલું છે NH2, KOH અને ઇથિલિન ગ્લાયકોલ, 453 થી 473 કેલ્વિન તાપમાન. આ જે રાસાયણિક પ્રક્રિયામાં ટર્મ એન્ડ કન્ડિશન આપેલી છે તે છે વુલ્ફ-કિર્ચનર રિડક્શન પ્રક્રિયાની. વુલ્ફ-કિર્ચનર રિડક્શન પ્રક્રિયા. અને વુલ્ફ-કિર્ચનર રિડક્શન પ્રક્રિયા જ્યારે પણ થતું હોય છે તો તે સમયે વુલ્ફ-કિર્ચનર રિડક્શન પ્રક્રિયા જ્યારે પણ થતું હોય છે તો તે સમયે તમને ફાઇનલ પ્રોડક્ટ તરીકે શું નિપજ મળતી હોય છે? એ છે હાઇડ્રોકાર્બન. અહીં 3 કાર્બનવાળો હાઇડ્રોકાર્બન એટલે CH3, CH2 અને CH3 નિપજ મળે. ચલો, એના પછી નેક્સ્ટ નંબર 2 પર વાત કરીએ. ઝિંક સનરસ છે અને HCl છે અને 4 મોલ ઓફ હાઇડ્રોજન છે. અગેન પ્રોપેન છે. તો આ જે ટર્મ એન્ડ કન્ડિશન આપેલી છે એ છે ક્લેમન્સન રિડક્શનની. ક્લેમન્સન રિડક્શનની પ્રક્રિયા છે અને ક્લેમન્સન રિડક્શન પ્રક્રિયા કરીએ તો પણ આપણને આલ્કેન હાઇડ્રોકાર્બન જ નિપજ મળતી હોય છે. વુલ્ફ-કિર્ચનરમાં પણ આલ્કેન હાઇડ્રોકાર્બન મળે, ક્લેમન્સનમાં પણ આલ્કેન હાઇડ્રોકાર્બન મળે. ત્રીજી પ્રક્રિયાને ધ્યાનથી જોઈએ. ઓકે, લાલ ફોસ્ફરસ અથવા રાતો ફોસ્ફરસ છે અને 423 કેલ્વિન તાપમાન છે અને જોડે જોડે HI છે. હવે HI અને રાતો ફોસ્ફરસ આવે તો તે સમય યાદ રાખો, કોઈ પણ પ્રકારનો પ્રક્રિયક લો, ચાહે તમે આલ્કોહોલ લઈ લો,
ચાહે તમે કીટોન લઈ લો, ચાહે તમે આલ્ડીહાઇડ લઈ લો, ચાહે તમે કાર્બોક્સિલિક એસિડ લઈ લો, અને લાલ ફોસ્ફરસ અને HI સાથે પ્રક્રિયા કરાવો તો માત્ર આલ્કેન હાઇડ્રોકાર્બન જ નિપજ મળે. તો અહીં તમને કીટોન આપેલું છે તો પણ શું મળશે? આલ્કેન હાઇડ્રોકાર્બન જ નિપજ મળશે. એટલે ફાઇનલી 3 રાસાયણિક પ્રક્રિયાઓની અંદર આલ્કેન હાઇડ્રોકાર્બન નિપજ મળે છે. એના પછી પ્રોપેનોનની પ્રક્રિયા મેગ્નેશિયમ સલ્ફર સાથે પાણી સાથે કરવામાં આવેલી છે. એકચ્યુઅલમાં આ પ્રક્રિયા પીનાકોલોન પ્રક્રિયા છે કે જેની અંદર ડાયોલ નિપજ મળતી હોય છે. ઈધર એક H એડ થાય, ઈધર એક H એડ થાય, બંનેમાં HH એડ થાય એટલે કે આલ્કોહોલમાં રૂપાંતરણ થઈ જતું હોય છે. અને આ રાસાયણિક પ્રક્રિયાની અંદર આલ્કેન હાઇડ્રોકાર્બન નિપજ તરીકે મળતી નથી. તો હાઇડ્રોકાર્બન મળતી નથી તેવી પ્રક્રિયા થશે ડી, પીનાકોલ પ્રક્રિયા. નીચેના પૈકી કયો સૌથી વધુ પ્રબળ એસિડ છે? હવે બેન્ઝોઇક એસિડ 4 ઓપ્શનની અંદર છે. 2 નાઇટ્રોબેન્ઝોઇક એસિડ, 3 નાઇટ્રોબેન્ઝોઇક એસિડ, બેન્ઝોઇક એસિડ ને 4 નાઇટ્રોબેન્ઝોઇક એસિડ. હવે સમજવા જેવી બાબત શું છે? એકમાં 2 નંબર પર NO2 છે, એકમાં 3 નંબર પર છે, ને એકમાં 4 નંબર પર છે. અને બધાને ખ્યાલ છે કે NO2 સમૂહ જે છે ને એ ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ છે. ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ મતલબ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે. અને ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે એના લીધે શું થાય છે ખ્યાલ છે? બસ બીજું કંઈ નહીં, ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હોવાને લીધે જ તેની એસિડિકતામાં વધારો થાય છે. હવે સવાલ એ આવે કે 2 સ્થાન છે, 3 સ્થાન છે ને 4 સ્થાન છે, તો કયા સ્થાન પર ઇફેક્ટિવનેસ વધારે હોય? તો જેટલો નજીકનો સંદર્ભ આપેલો છે ઓર્થો અથવા પેરા સ્થાનમાં જે પ્રોડક્ટ હોય છે તે સમયે એની એક્ટિવિટી વધુ જોવા મળે છે. તો અહીં 2 સ્થાનમાં હશે સૌથી વધારે ઇફેક્ટિવ, એના પછી 4 સ્થાનમાં હોય તો એનાથી પણ ઓછો, અને 3 સ્થાનમાં હોય તો એનાથી પણ ઓછો. ઇન શોર્ટ તમે ઓર્થો, પેરા અને મેટા આવો ઉપયોગ કરી શકો છો આ ક્રમનો. તો સૌથી વધારે ઇફેક્ટિવનેસ ક્યાં જોવા મળે છે? ઓર્થો સ્થાન પર મળે. 2 નાઇટ્રોબેન્ઝોઇક એસિડ એ વધુ પ્રબળ એસિડ તરીકે તમને જોવા મળશે. એના પછી એસિડિક પ્રબળતાનો સાચો ક્રમ કયો છે? એક બાબત ધ્યાનથી સમજી લો કે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જેટલા પણ જોડાશે અહીં બધાની અંદર ક્લોરીન જોડાયેલા છે, બરાબર? તો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ તરીકે જે હેલોજન તત્વ આવે છે તે એ એસિડિકતામાં વધારો કરતું હોય છે. હવે એક હેલોજન તત્વ હોય આલ્ફા કાર્બન ઉપર તો થોડોક વધારો કરે, એના બદલે 2 હેલોજન તત્વ હોય તો ડબલ વધારો કરે, અને માનો કે 3 હેલોજન તત્વો હોય તો એના કરતાં પણ વધારો કરતા હોય છે. એટલે આલ્ફા કાર્બન પર, બરાબર, પછી અહીંયા આલ્ફા કાર્બન પર 2 હેલોજન છે, અહીંયા 1 છે, આલ્ફા કાર્બન પર 3 હેલોજન છે. તો જેમ જેમ હેલોજન સમૂહની સંખ્યા વધતી જાય તેમ એ એસિડિક પ્રબળતાના ક્રમની અંદર વધારો જોવા મળશે. આનાથી ઉલટું માનો કે તમને આલ્કાઇલ સમૂહ આપેલા હોત તો તે શું કરે? તે એસિડિકતાની અંદર ઘટાડો કરે, કારણ કે એમનું નેચર ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ તરીકેનો હોય છે. ફેલિંગ બીનું દ્રાવણ ખાલી જગ્યા છે. હવે ફેલિંગનું દ્રાવણ એ આલ્ડીહાઇડ અને કીટોન માટે ફરક કસોટીમાં ખાસ ઉપયોગી છે, અને તમને એવું કહી દીધું છે કે ફેલિંગ બીનું દ્રાવણ કયું છે. ફેલિંગ ઈનું દ્રાવણ આલ્કલીયુક્ત કોપર સલ્ફેટનું દ્રાવણ છે, CuSO4નું દ્રાવણ છે. ફેલિંગ એનું દ્રાવણ. હવે ફેલિંગ બીના દ્રાવણની વાત કરી છે તો ફેલિંગ બીનું દ્રાવણ છે આલ્કલીયુક્ત સોડિયમ પોટેશિયમ ટાર્ટરેટ ઉર્ફ બેઝિક રોસેલ ક્ષાર. બેઝિક રોસેલ ક્ષાર. હવે શબ્દ કેમ મેં વાપર્યો બેઝિક રોસેલ ક્ષાર? કારણ કે ઓપ્શનની અંદર એકમાં એસિડિક રોસેલ ક્ષાર પણ આપેલો છે. એટલે તમે આલ્કલીયુક્ત સોડિયમ પોટેશિયમ ટાર્ટરેટ યુઝ કરો છો અથવા તો બેઝિક રોસેલ ક્ષાર યુઝ કરી શકો છો. એ ફેલિંગ બીનું દ્રાવણ છે. માત્ર ને માત્ર આલ્ડીહાઇડની જ રાસાયણિક પ્રક્રિયા થાય છે, કીટોનની રાસાયણિક પ્રક્રિયા થતી નથી. માટે ફેલિંગનો ઉપયોગ આલ્ડીહાઇડ અને કીટોનની પરખ માટે થાય છે. નીચેના પૈકી કયું સંયોજન સાંદ્ર આલ્કલી સાથે ફાઇનલ પ્રોડક્ટ આપતું નથી, અથવા તો આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડના ક્ષારનું મિશ્રણ બનાવતું નથી? હવે આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડનો ક્ષાર ક્યારે મળે સાંદ્ર આલ્કલીમાં એ સમજવું ખાસ અગત્યનું છે. હવે સાંદ્ર આલ્કલીમાં આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડનો ક્ષાર આપતી જે પ્રક્રિયા છે ને એ પ્રક્રિયાનું નામ છે કેનિઝારો પ્રક્રિયા. અને કેનિઝારો પ્રક્રિયા ત્યારે જ જોવા મળે જ્યારે આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન ન હોય. ઉદાહરણ તરીકે ફોર્માલ્ડીહાઇડ છે, HCHOમાં ન જોવા મળે. બેન્ઝાલ્ડીહાઇડ છે, બેન્ઝાલ્ડીહાઇડમાં ન જોવા મળે, બરાબર, વગેરેમાં જોવા મળતું નથી. બેન્ઝાલ્ડીહાઇડ, બરાબર, તો આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન નથી માટે કેનિઝારો પ્રક્રિયા થાય, બરાબર. પછી ફોર્માલ્ડીહાઇડમાં કેનિઝારો પ્રક્રિયા થાય. આમાં તમને એવું પૂછ્યું છે કે કયામાં થાય નહીં, એનો મતલબ તમારે જેમાં આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન હોય ને
તેવો પ્રક્રિયક શોધવાનો છે. તો ટ્રાયમિથાઇલ એસિટાલ્ડિહાઇડમાં પણ આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન નથી. અચ્છા, ડાયમિથાઇલ એસિટાલ્ડિહાઇડ. ડાયમિથાઇલ એસિટાલ્ડિહાઇડમાં શું છે? 2 કાર્બન છે, બરાબર. એમાં 2 નંબરના કાર્બન ઉપર 2 CH3 સમૂહ છે અને એમાં 1 આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન છે. આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન છે તો તે સમયે કેની પ્રક્રિયા થશે નહીં. માટે આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડના ક્ષારની નિપજ તમને પ્રાપ્ત થવાની નથી. વેરી 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 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. આ ટાઈપના ક્વેશ્ચન JEE અને નીટમાં પણ ઘણી બધી વાર પૂછાઈ ચૂક્યા છે. ધ્યાન આપજો. એસિડિક પ્રબળતાનો કયો ક્રમ યોગ્ય નથી? તમને ઘણા બધા ક્રમ આપેલા છે. એમાંથી સૌથી પહેલા એ ક્રમ તરફ આપણે આગળ વધીએ છીએ તો ધ્યાનથી જોજો તમે. એ ક્રમ તરફ આગળ વધીએ છીએ તો સૌથી પહેલા આલ્ફા કાર્બન પર ક્લોરીન છે 1, પછી 2 ક્લોરીન છે, પછી 3 ક્લોરીન છે. તો વાત સાચી છે કે જેમ જેમ Cl નું સ્થાન અથવા Cl ની સંખ્યા વધતી જશે તેમ એસિડિકતા વધતી જશે. સાચો જવાબ છે. નંબર 2 પર વાત કરીશું. બેન્ઝોઇક એસિડ કરતાં CH3COOH વધારે, CH3COOH કરતાં HCOOH વધારે. હવે CH3COO કરતાં HCOOH વધારે છે એનાથી પ્રોબ્લેમ નથી, પણ પ્રોબ્લેમ શા નથી જે ધ્યાનથી સમજજો. પ્રોબ્લેમ છે કે બેન્ઝોઇક એસિડની એસિડિકતા CH3COOH કરતાં કેવી રીતે વધારે હોય, કેવી રીતે ઓછી હોય? કારણ એ છે કે CH3 સમૂહ છે ને એ ઇલેક્ટ્રોન દાતા છે અને ઇલેક્ટ્રોન દાતા હોય એના લીધે તે એસિડિકતામાં ઘટાડો કરે. CH3 સમૂહ છે એ ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે, ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ છે, તે એસિડિકતામાં ઘટાડો કરે છે. માટે CH3COOH આ ત્રણેય ક્રમની અંદર છેલ્લે આવવું જોઈતું હતું અને અહીં મૂકી દીધું છે આગળ. માટે આ ક્રમ ખોટો છે. બરાબર. તો ફાઇનલ સાચો ક્રમ કેવો થાય? તો HCOOH, પછી બેન્ઝોઇક એસિડ C6H5COOH અને ફાઇનલ આવે HCH3COOH. આ ક્રમ સાચો થાય. માટે બી ઓપ્શન તમારો ક્રમ યોગ્ય નથી, તે સાચો જવાબ છે. એક્રોલિનનું સૂત્ર શું થાય? એક્રોલિનનું સામાન્ય સૂત્ર શું થાય? હવે એક્રોલિનનું સામાન્ય સૂત્ર તો બધાને ખ્યાલ આવી ગયો છે. CH2 ડબલ બોન્ડ CH અને CHO થાય. એનું IUPAC નામ જોઈ લઈએ. 1 2 3. IUPAC નામ થઈ જાય પ્રોપ. 2 નંબર પર ઇન છે અને 1 નંબર ઉપર આલ છે. પ્રોપ 2 ઇન 1 આલ. હવે એકવાર તમને એવું પણ પૂછાઈ ચૂક્યું છે કે કાર્બનના સંકરણ કયા હોય? તો પહેલું જે કાર્બન છે ને એ કાર્બનનું સંકરણ હોય sp2. બીજું જે કાર્બન છે તેનું સંકરણ પણ sp2 અને CHO છે તેનું પણ sp2. હવે તમને હોમવર્કમાં આપું છું કે એક્રોલિનમાં કેટલા સિગ્મા બંધ હોય અને કેટલા પાઈ બંધ હોય એ તમારે ક્વેશ્ચન નંબર અને સિગ્મા પાઈની સંખ્યા કોમેન્ટ બોક્સમાં મને જણાવવાનું છે. જોઈએ કોણ જવાબ આપે છે. આઇસોથેલિક એસિડનું IUPAC નામ શું છે? હવે થેલિક એસિડનું IUPAC નામ ખ્યાલ હતો કે 1,2 ડાયકાર્બોક્સિલિક એસિડ થાય. બેન્ઝીન 1,2 ડાયકાર્બોક્સિલિક એસિડ થાય. પણ અહીં તમને સવાલ પૂછ્યું છે આઇસોથેલિક. થેલિક એસિડ હોત તો 1,2 સ્થાન ઉપર તમને નિપજ મળી જાય, પણ આઇસોથેલિક છે મતલબ બેન્ઝીન ચક્ર પર COOH અને ત્રીજા સ્થાન પર COOH છે. માટે અહીં 1 2 અને 3 સ્થાન થશે. તો બેન્ઝીન 1,3 ડાયકાર્બોક્સિલિક એસિડ નામ થશે. જો ટરફથેલિક એસિડ કહેત ને તો 1,4 થાત. 1,4 ક્યારે થાત? ટરફથેલિક એસિડ કહેતો. ઓકે, 1,2 ક્યારે થાત? જ્યારે પથેલિક એસિડ એટલે કે થેલિક એસિડ હોત ત્યારે. ઓકે, આ બાબત ખાસ યાદ રાખીશું. કયું સંયોજન સૌથી ઓછું પ્રતિક્રિયાત્મક છે? હવે સૌથી ઓછું પ્રતિક્રિયાત્મક હોય એનો અર્થ એ થયો કે રાસાયણિક પ્રક્રિયા ધીમી આપે, તેની ક્રિયાશીલતા ઓછી કહેવાય. રાસાયણિક પ્રક્રિયા ધીમી આપે એટલે એસિટોફિનોન છે એમાં બેન્ઝીન ચક્ર પર COCH3 છે. જોઈ લઈએ ધ્યાનથી, બધાના સ્ટ્રક્ચરને જોઈએ તો ખ્યાલ આવશે. બેન્ઝાલ્ડિહાઇડ છે જેમાં બેન્ઝીન ચક્ર પર CHO છે. ફોર્માલ્ડિહાઇડ છે જેમાં HCHO છે અને બેન્ઝોફિનોન છે જેમાં બે બાજુ બેન્ઝીન ચક્ર છે અને વચ્ચે C ડબલ બોન્ડ O છે. આ રીતનું સંયોજન છે. હવે જ્યારે આ 4 સંયોજનોની કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા થાય ત્યારે સૌથી વધારે અવકાશી અવરોધ ક્યાં નડે વિચારવાનું છે. સૌથી ઓછો અવકાશી અવરોધ નડે ફોર્માલ્ડિહાઇડમાં. તો આની પ્રતિક્રિયાત્મકતા અથવા ક્રિયાશીલતા સૌથી ઓછી. એના પછી નંબર 2 પર વાત આવે બેન્ઝાલ્ડિહાઇડની. એના કરતાં ઓછી પ્રતિક્રિયાત્મકતા આવે એસિટોફિનોનની અને સૌથી ઓછી આવે બેન્ઝોફિનોનની, કારણ કે બેન્ઝોફિનોનમાં બંને બાજુ એરોમેટિક રિંગ હોવાના કારણે અવકાશી અવરોધ વધુ જોવા મળે છે. પરિણામે કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયામાં સૌથી ઓછી સક્રિયતા જોવા મળે છે.
પ્રોપેનોનની મેગ્નેશિયમ સંરસ સાથેની પ્રક્રિયા અને પાણી સાથેની પ્રક્રિયાથી કઈ નિપજ મળે? પીનાકોલોન નિપજ મળે. આપણે જાણ છે, આપણે જાણીએ છીએ બાબત ઓલરેડી પહેલાં આ જ વિડીયોની અંદર આપણે ડિસ્કસ કરી ચૂક્યા છીએ, બરાબર. વુલ્ફક્લિશને ક્લેમન્સ અને લાલ ફોસ્ફરસની HI સાથેની પ્રક્રિયામાં શીખ્યા તે જ વખતે ડાયોલ નિપજ મળતી હોય છે. એસિડિક પ્રવર્તાનો કયો ક્રમ યોગ્ય નથી? આ ક્વેશ્ચન પણ રિપીટેડ છે અને આ ક્વેશ્ચનની પણ ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ. નીચેના પૈકી કઈ વિષમીકરણ રેડોક્સ પ્રક્રિયા છે? હવે વિષમીકરણ ક્યારે થાય એ તમને જો યાદ હોય તો આ ક્વેશ્ચનની અંદર તમે જવાબ ટીક કરી શકો. તો સૌથી પહેલાં 4 પ્રક્રિયા તમને આપેલી છે કે એસિટાલ્ડિહાઇડની મંદ NaOH સાથે પ્રક્રિયા. હવે આલ્ડિહાઇડની મંદ NaOH સાથેની પ્રક્રિયા તો આલ્ડોલ અને ક્રોસ આલ્ડોલ. એની અંદર તો તમને ફાઇનલી પ્રોડક્ટની અંદર આલ્કિન નિપજ મળે અને કોઈ બી એક ક્રિયાશીલ સમૂહ હોય એ ના. બીજું છે ફોર્માલ્ડિહાઇડની 50% NaOH સાથેની પ્રક્રિયા, ધેટ મીન્સ કેનિઝારો પ્રક્રિયા. હવે કેનિઝારો પ્રક્રિયા કોઈ બી તમે લઈ લો તો કેનિઝારો પ્રક્રિયા ત્યારે ક્યારે થાય? પહેલી ટર્મ એન્ડ કન્ડિશન યાદ રાખજો કે આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન ન હોવો જોઈએ તો તે રાસાયણિક પ્રક્રિયા થશે. જો આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન હશે તો તે રાસાયણિક પ્રક્રિયા થશે નહીં. તો અહીંયા ટર્મ એન્ડ કન્ડિશનનું ફૂલફિલ પાલન થાય છે. હવે નંબર 2 પર જો રાસાયણિક પ્રક્રિયા થાય તો શું થાય? તો જે પ્રક્રિયક છે તેનું જ ઓક્સિડેશન થાય અને જે પ્રક્રિયક છે તેનું જ રિડક્શન થાય. ઓક્સિડેશન રિડક્શન બંને એક જ પ્રક્રિયકના થાય અને જ્યારે આ ટાઈપે રાસાયણિક પ્રક્રિયા બને છે ત્યારે આપણે એવું કહીએ છીએ કે વિષમીકરણ થયું, બરાબર. તો અહીં ફોર્માલ્ડિહાઇડ જે છે એનું વિષમીકરણ થઈને ફોર્મેટ મળે અને રિડક્શન થઈને આપણને મિથેનોલ પણ પ્રાપ્ત થાય. તો આન્સર થશે બી. વિષમીકરણ રેડોક્સ પ્રક્રિયા એ કેનિઝારો પ્રક્રિયા છે જેમાં એક પ્રક્રિયકનું ઓક્સિડેશન અને બીજા પ્રક્રિયકનું રિડક્શન જોવા મળે છે. બેનેડિક્ટ ટેસ્ટ ઓલરેડી સિલેબસમાં છે નહીં. બેન્ઝીન કાર્બાલ્ડિહાઇડ એટલે બેન્ઝીન ચક્ર પર થઈ ગયું CHO. ધ્યાનથી સમજજો. બેન્ઝીન કાર્બાલ્ડિહાઇડ એટલે કે બેન્ઝીન ચક્ર પર CHO છે. તેની રાસાયણિક પ્રક્રિયા કરાવી છે 1-ફિનાઇલ ઇથેન 1-ઓન. 1-ફિનાઇલ એટલે એક બેન્ઝીન ચક્ર છે, ઇથેન એટલે કે 2 કાર્બન છે અને 1-ઓન એટલે 1 નંબર ઉપર દ્વિબંધ ડબલ બોન્ડ O છે. ચાલો, એની ક્રોસ આલ્ડોલ પ્રક્રિયા કઈ છે? એની મુખ્ય નિપજ કઈ મળે? હવે આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે આલ્ડોલ સંગર અને ક્રોસ આલ્ડોલમાં થાય છે. તો આલ્ડોલ ક્રોસ આલ્ડોલની અંદર સૌથી પહેલાં આલ્ફા કાર્બન જોવામાં આવે. આલ્ફા કાર્બન પર રહેલો હાઇડ્રોજન છે એ સામેના કાર્બન સંયોજનમાં કાર્બોનિલ કાર્બન પર એટેક કરે અને કાર્બોનિલ કાર્બન પરથી ઓક્સિજનને લઈને દૂર થાય. અહીં આલ્ફા કાર્બન પરથી 2 હાઇડ્રોજન જશે એસિટોફિનોનમાંથી અને બેન્ઝાલ્ડિહાઇડમાંથી કાર્બોનિલ કાર્બનનો ઓક્સિજન જશે. એટલે ફાઇનલી થશે શું? અહીંથી ઓક્સિજન જશે એટલે આ કાર્બનની 2 વેલેન્સી ખૂટશે. અહીંથી 2 હાઇડ્રોજન જશે એટલે આ કાર્બનની 2 વેલેન્સી ખૂટશે, બરાબર. અહીંથી 2 હાઇડ્રોજન જશે, બંને વચ્ચે દ્વિબંધનું નિર્માણ થશે અને આ રીતે નિપજ મળશે ક્રોસ આલ્ડોલ પ્રક્રિયા. હંમેશા યાદ રાખીશું આલ્ડોલ સંઘનન પ્રક્રિયામાં જે પહેલો પ્રક્રિયક હશે તેના કાર્બોનિલ સમૂહનો ઓક્સિજન પર હુમલો થશે અને જે અહીં બીજો પ્રક્રિયક હશે તેના આલ્ફા કાર્બન પરથી 2 હાઇડ્રોજન હટાવવાના થશે અને ફાઇનલી આ કાર્બોનિલ કાર્બન ને તે આલ્ફા કાર્બન બંને વચ્ચે દ્વિબંધનું નિર્માણ થશે. આ જ એ આલ્ડોલ સંઘનનની પ્રક્રિયાનો સરસ મજાનો કન્સેપ્ટ છે. નીચેના પૈકી કયા સંયોજનના ઓક્સિડેશનથી નિપજમાં આઇસોથેલિક એસિડ મળે છે? દોસ્ત, હવે નિપજમાં આઇસોથેલિક શબ્દ આવી ચૂક્યો છે. એનો મતલબ એ થયો કે નિપજની અંદર 1 અને 3 સ્થાન પર COOH જોઈએ છે. તો તમારે 1 અને 3 સ્થાન ઉપર CH3 લેવા પડે અને 1 અને 3 સ્થાન પર જો હું CH3 લઉં છું તો તે સમયે મને મેટાજાઇલિન પ્રક્રિયક તરીકે લેવું પડે. ત્યારે મને KMnO4 અને KOH વડે પ્રક્રિયા થાય અને ઓક્સિડેશન પ્રક્રિયાને અંતે મેટાજાઇલિનમાંથી આપણને આઇસોથેલિક એસિડ અથવા તો બેન્ઝીન 1,3 ડાયકાર્બોક્સિલિક એસિડ મળે. બેન્ઝીન 1,3 ડાયકાર્બોક્સિલિક એસિડ મળે. નીચેના પૈકી કઈ પ્રક્રિયામાં પ્રાપ્ત થતી કાર્બનિક નિપજનું ઉત્કલન બિંદુ સૌથી ઓછું છે? ઓકે, હવે ઉત્કલન બિંદુ સૌથી ઓછું એકચ્યુઅલમાં ઉત્કલન બિંદુના સંદર્ભના ટોપિક કેન્સલ થયેલા છે, બટ આ રિડક્શન પ્રક્રિયામાં નિપજ કઈ મળે છે એ ખાલી આપણે જોઈ લઈએ. 2021ના સંદર્ભમાં કેન્સલ થયેલા છે. પછીના સમયમાં જે પ્રમાણે ગુજરાત બોર્ડ નિર્ણય લેશે તે પ્રમાણે લાગુ પડશે. તો સૌથી પહેલાં જોઈ લો કે કાર્બોક્સિલિક એસિડ છે. કાર્બોક્સિલિક એસિડનું લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ વડે રિડક્શન પ્રક્રિયા થાય અને રિડક્શન પ્રક્રિયા થાય તો 1 ડિગ્રી આલ્કોહોલ મળે.
નંબર 2 પર આલ્ડીહાઇડ છે, એનું NaBH4 વડે રિડક્શન કરો તો ત્યાં પણ 1 ડિગ્રી આલ્કોહોલ મળે. નંબર 3 પર કીટોન છે અને એનું NaBH4 વડે રિડક્શન કરો તો 2 ડિગ્રી આલ્કોહોલ મળે. અને નંબર 3 પર B2S6 ડાયબોરેન છે, H2O2 છે અને પેરોક્સાઇડ છે, ત્યાં પણ 1 ડિગ્રી આલ્કોહોલ જ નિપજ તરીકે મળે. 3 પ્રક્રિયાઓ એવી છે કે જેમાં 1 ડિગ્રી આલ્કોહોલ નિપજ તરીકે મળે છે અને એક જ પ્રક્રિયા છે કે જેમાં 2 ડિગ્રી આલ્કોહોલ નિપજ તરીકે મળે છે. બધા જાણે છે કે 1 ડિગ્રી આલ્કોહોલનું ઉત્કલન બિંદુ ઊંચું હોય, 2 ડિગ્રીનું નીચું હોય અને 3 ડિગ્રીનું સૌથી નીચું હોય. ફાઇનલી પ્રોડક્ટ બી થશે. એસ્પિરિનનું સાચું બંધારણીય સૂત્ર કયું છે? તો બેન્ઝીન ચક્ર પર જે COOH અને ઓર્થો સ્થાનમાં OCOCH3 હોય તે એસ્પિરિન માટેનું સાચું બંધારણીય સૂત્ર હોય. કારણ કે સેલિસિલિક એસિડ લેવામાં આવે છે પ્રક્રિયક તરીકે ત્યારે જ તેની એસાઇલેશન પ્રક્રિયા થઈ અને એસ્પિરિન પ્રોડક્ટ મળતી હોય છે. અને એસાઇલેશન પ્રક્રિયા જ્યારે આપણે કરાવીએ તો તે સમયે OH બંધ તૂટતો હોય છે અને રાસાયણિક પ્રક્રિયા થતી હોય છે. માટે ત્યાં ઓક્સિજન પર COCH3 સમૂહ જોઈન થઈ જાય અને આપણને એસ્પિરિન પ્રોડક્ટ મળે છે. આ એ એસ્પિરિન છે કે જે દર્દીને ખાસ હૃદયરોગના હુમલા સામે રક્ષણ આપે છે, તાવની સામે રક્ષણ આપે છે, બરાબર, અલગ અલગ જગ્યાએ ખાસ ઉપયોગી છે. ઇથેનાલ અને પ્રોપેનાલના ક્રોસ આલ્ડોલ સંઘનનથી કઈ નિપજ મરતી નથી એવો સવાલ પૂછ્યો છે. ખાસ યાદ રાખજો, કઈ નિપજ મરતી નથી. એટલે ઇથેનાલ અને પ્રોપેનાલની આલ્ડોલ સંઘનન પ્રક્રિયા કરીએ ક્રોસ આલ્ડોલ તો કઈ નિપજ મરતી નથી એવો સવાલ પૂછ્યો છે. હવે તમને 4 પ્રોડક્ટ ખ્યાલ હોય તો જ તમે આ જવાબ ટીક કરી શકો છો. તો સૌથી પહેલાં ધ્યાન આપો તો ઇથેનાલ અને પ્રોપેનાલની પહેલાં સ્વયં આલ્ડોલ સંઘનન પ્રક્રિયા કરીશું અને એની પ્રોડક્ટ નક્કી કરીશું. પછી ક્રોસ આલ્ડોલ સંઘનન કરીશું અને પ્રોડક્ટ નક્કી કરીશું. તો સૌથી પહેલાં તમારી પાસે છે પ્રોડક્ટમાં પ્રક્રિયક તરીકે તમારી પાસે ઇથેનાલ અને પ્રોપેનાલ છે. ધ્યાન આપજો ખાસ. હવે ઇથેનાલ અને પ્રોપેનાલને લખવાના કઈ રીતે છે જોઈ લેજો. સૌથી પહેલાં હું ઇથેનાલ લખું છું, CH3CHO, અને અહીં પ્રક્રિયક તરીકે બીજા CH3CHO જ છે. હવે અહીં રાસાયણિક પ્રક્રિયા થાય ને તો અહીંથી બે હાઇડ્રોજન અને અહીંથી એક ઓક્સિજન જશે એટલે નિપજ તરીકે શું મળે? CH3CH, પછી ડબલ બોન્ડ, ઓ તો ગયા, અહીંથી બે H જવાના એટલે ફાઇનલ બચવાના શું? CH અને CHO. 1 2 3 4 4 કાર્બન છે તો બ્યુટ કહેવાય. 2 નંબર ઉપર ઇન છે એટલે બ્યુટ 2 ઇન ના, બ્યુટ 2 ઇનાલ. તો એક પ્રોડક્ટ તમને મળી ગઈ ઇથેનાલની ઇથેનાલ સાથેથી, એ છે બ્યુટ 2 ઇનાલ, બરાબર. તો બ્યુટ 2 ઇનાલ પ્રોડક્ટ તરીકે તમને મળી ગઈ તો તમારે બ્યુટ 2 ઇનાલ છે, યસ આ રહી સર બ્યુટ 2 ઇનાલ, એટલે તમને સી નિપજ તો ન આવે. એટલે સી નિપજ મળે છે એટલે સી જવાબ ન આવે. હવે નંબર 2 પર વાત કરીએ. એ જ પ્રમાણે આપણે પ્રક્રિયા કરાવી દઈએ. સી જવાબ નહીં આવે નક્કી છે. એ જ પ્રકારે પ્રક્રિયા કરાવીએ પ્રોપેનાલની. તો પ્રોપેનાલમાં શું છે? CH3CH2 અને CH ડબલ બોન્ડ O થાય અને પ્રક્રિયા કરાવીએ આલ્ફા કાર્બનને હાઇલાઇટ કરીને CH3CH2CHO. તો અહીંથી આલ્ફા કાર્બન પ્રક્રિયા કરશે એ કાર્બોનિલ કાર્બન સાથે અને ફાઇનલ પ્રોડક્ટ તરીકે શું મળશે? ધ્યાનથી જોજો. CH3 છે, CH2 છે, CH છે, પછી ડબલ બોન્ડ છે, C છે, CH3 છે અને CHO છે. 1 2 3 4 અને 5. 2 નંબર પર મિથાઇલ છે અને પેન્ટ 2 ઇનાલ છે. 2 નંબર પર મિથાઇલ છે અને પેન્ટ 2 ઇનાલ છે તો આ પ્રોડક્ટ મળે છે. 2 નંબર પર મિથાઇલ છે અને પેન્ટ 2 ઇનાલ છે એટલે સી પણ તમારા માટે હવે કેન્સલ થાય છે, બરાબર. તો બી નિપજ બી મળે અને સી નિપજ બી મળે. આ બંને જવાબ ના આવે. હવે ધ્યાનથી સમજજો. ઇથેનાલની પ્રક્રિયા કરાવી દઉં પ્રોપેનાલ સાથે તો ઇથેનાલ તરીકે તમારી પાસે છે CH3CHO અને પ્રોપેનાલ તરીકે છે તમારી પાસે CH3CH2CHO. અહીંથી તમને બે હાઇડ્રોજન ઉપાડવામાં આવશે અને અહીંથી એક ઓક્સિજન માટે આ રીતે જોડાશે. હવે થવાનું શું છે ધ્યાનથી સમજી લેજો. તો CH3 છે, CH છે નિપજ તરીકે, CH3 છે અને CH છે, પછી ડબલ બોન્ડ છે, પછી C છે, ઉપરની બાજુ CH3 છે અને નીચેની બાજુ CHO છે. 1 2
3 અને 4 2 નંબર પર મિથાઇલ છે અને બ્યુટ 2 ઇનાલ છે. 2 નંબર પર મિથાઇલ અને બ્યુટ 2 ઇનાલ છે. એવું લખ્યું છે કે 3 નંબર પર મિથાઇલ અને બ્યુટ 2 ઇનાલ, એટલે એ નિપજ ખોટી થાય. હવે ધ્યાનથી જુઓ ફરીથી, એ 2 નંબર પર મિથાઇલ છે અને 4 કાર્બન છે, માટે બ્યુટ 2 ઇનાલ છે, અને એ જવાબમાં આપ્યું છે 3 મિથાઇલ બ્યુટ 2 ઇનાલ એ પ્રોડક્ટની અંદર. તો તે સમયે ખાસ ધ્યાન આપજો, એ ઓપ્શન છે ને એ તમારો કેન્સલ રહેશે. કારણ શું છે? કારણ એ છે કે એ જે પ્રક્રિયક છે એ પ્રક્રિયકની અંદર 3 મિથાઇલ લખેલું છે અને આપણો જે જવાબ આવે છે ને એની અંદર 2 સ્થાન પર જે છે નિપજ મળે છે મિથાઇલ, માટે અહીં જે 3 મિથાઇલ બ્યુટ 2 ઇનાલ છે ને એ જવાબ સાચો આવશે, કે એ નિપજ મળશે નહીં. ઓકે, બાકી ત્રણેય નિપજ આપણને મળશે. આ ક્રોસ આલ્ડોલનો કન્સેપ્ટ હતો. કન્સેપ્ટમાં બીજું કશું જ નથી કરવાનું. આલ્ફા કાર્બન પરથી તમારે 2 હાઇડ્રોજન લેવાના છે. આલ્ફા કાર્બન પરથી 2 હાઇડ્રોજન લેવાના, કાર્બોનિલ કાર્બન જે છે તેના પરથી ઓક્સિજન લેવાનો અને બંને વચ્ચે દ્વિબંધનું નિર્માણ કરી દેવાનું. દેટ્સ ઓલ. તમને કોઈ બી પ્રક્રિયક આપેલો હોય તેની આલ્ડોલ સંગ્રહણ પ્રક્રિયા માત્ર ને માત્ર આ જ રીતે થાય. નીચેના પૈકી કયું સંયોજન આલ્ડોલ સંગ્રહણ પ્રક્રિયા આપે? આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન હોય, આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન હોય તો તે આલ્ડોલ સંગ્રહણ આપે. ફોર્માલ્ડિહાઇડ ના આપે. ફોર્માલ્ડિહાઇડ તો છે ને એ કેનિઝારો પ્રક્રિયા આપે, ફોર્માલ્ડિહાઇડ નહીં આપે. ટ્રાયક્લોરો એસિટાલ્ડિહાઇડ એટલે Cl3CCHO, એમાં પણ આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન નથી, એ પણ નહીં આપે. આ કેનિઝારો આપશે. ટ્રાયમિથાઇલ એસિટાલ્ડિહાઇડ તો અહીંયા CH3CCHO, એ પણ નહીં આપે, કારણ કે એ પણ કેનિઝારો પ્રક્રિયા જ આપશે. એસિટાલ્ડિહાઇડ એટલે કે CH3CHO, તો એમાં આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન છે, યસ છે, તો તે આલ્ડોલ સંગ્રહણ પ્રક્રિયા આપશે. આલ્ડોલ સંગ્રહણ માટેની શરત એ કે આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન હોવો જોઈએ, તો મંદ એનએઓએચ સાથે આલ્ડોલ સંગ્રહણ પ્રક્રિયા આપે. જો ન હોય તો તે સમયે કેનિઝારો પ્રક્રિયા આપે. બેન્ઝોઇલ ક્લોરાઇડ મતલબ બેન્ઝીન ચક્ર પર COCl છે. બેન્ઝીન ચક્ર પર COCl છે. અને સોડિયમ બેન્ઝોઇડ છે, બેન્ઝીન ચક્ર પર C ડબલ બોન્ડ O છે અને ONA છે. બરાબર. હવે ધ્યાનથી જોજો, રાસાયણિક પ્રક્રિયા કરાવવાની છે, તો અહીંથી Na અને અહીંથી Cl, NaCl સ્વરૂપે દૂર થાય. બરાબર, તો NaCl દૂર થઈ જશે. નિપજ તરીકે શું મળે? તો બેન્ઝીન ચક્ર છે એટલે આપણે એવું લખી શકીએ C6H5 છે, પછી C ડબલ બોન્ડ O છે, એના પછી O છે, પછી C ડબલ બોન્ડ O છે, અને પછી અગેન પાછું C6H5 છે. તો C6H5 C6H5 C ડબલ બોન્ડ O C ડબલ બોન્ડ O, માટે આપણે કહી શકીએ બેન્ઝોઇક. બે બાજુ CO ને વચ્ચે O એટલે એનહાઇડ્રેટ છે, બેન્ઝોઇક એનહાઇડ્રેટ નિપજ તરીકે મળે. PKMnO4 KOH છે, Q સોડા લાઇમ છે, R અને CH3Cl છે, નિર્જળ LCl3 છે અને S છે. જવાબમાં એવું કહે છે કે P અને S એ ટોલ્યુઇન છે. તો Q અને R શું થાય? હવે તમે સમજી લો કે ટોલ્યુઇનને તમે KMnO4 વડે ઓક્સિડેશન પ્રક્રિયા કરાવો છો, એનો મતલબ એ થયો કે તમારી પાસે C6H5CH3 છે, એનું તમે ઓક્સિડેશન કરાવશો તો તમને ફાઇનલ પ્રોડક્ટ તરીકે શું મળશે? તો C6H5COOH મળશે. એનો મતલબ એ થયો કે બેન્ઝીન ચક્ર પર COOH એટલે કે બેન્ઝોઇક એસિડ મળશે. બીજું, બેન્ઝોઇક એસિડની સોડા લાઇમ સાથે પ્રક્રિયા થાય તો COOH દૂર થઈ જાય, તો તે સમયે માત્ર બેન્ઝીન મળશે. તો બીજા સ્ટેપની અંદર બેન્ઝીન મળશે. બેન્ઝીનની પાછી ફિડલક્રાફ્ટ આલ્કાઇલેશન પ્રક્રિયા કરાવીશું એટલે તમને ટોલ્યુઇન નિપજ પ્રાપ્ત થઈ જશે. તો પહેલી પ્રક્રિયા છે ને, ફાઇનલી પહેલી પ્રક્રિયા એ ઓક્સિડેશન છે. બરાબર, એટલે બેન્ઝોઇક એસિડ મળે. બીજી પ્રક્રિયાની અંદર સોડા લાઇમ છે, ડીકાર્બોક્સિલેશન છે, માટે બેન્ઝીન નિપજ મળે, એ પાછી ટોલ્યુઇન નિપજ મળે. ફોર્માલ્ડિહાઇડની ઇથાઇલ મેગ્નેશિયમ આયોડાઇડ સાથે રિપીટેડ ક્વેશ્ચન છે, એમાં તમને ફાઇનલ પ્રોડક્ટ તરીકે પ્રોપેન-1 જ મળશે. આલ્ડિહાઇડના ઓક્સિડેશનથી કયું સંયોજન મળે? ભાઈ, આલ્ડિહાઇડ હોય કે આલ્કોહોલ હોય, સમજો ધ્યાનથી. RCHO હોય, RCOR હોય કે ROH હોય, આ ત્રણેય સંયોજનનું તમે ઓક્સિડેશન કરો ને તો ફાઇનલ પ્રોડક્ટ તો એક જ હોય, RCOOH. નામ તો સુના ही होगा, કાર્બોક્સિલિક એસિડ. હા, એ બાબત અલગ છે, કાર્બોક્સિલિક એસિડનું આગળ ઓક્સિડેશન થતું નથી.
બે બાજુ બેન્ઝીન ચક્ર છે ને વચ્ચે સી ડબલ બોન્ડ ઓ છે, તેનું આઈયુપીએસસી નામ પૂછેલું છે, તો ઓપ્શન મુજબ થઈ જાય બેન્ઝોફિનોન. બટ તમે આગળ વધુ એક સ્ટેપ આગળ વધો તમે એવું કહી શકો ડાયફિનાઇલ મિથેનોન. ડાયફિનાઇલ મિથેનોન, કારણ કે બે બેન્ઝીન રિંગ છે અને ફિનાઇલ ચક્ર છે, અથવા તો બે બેન્ઝીન ચક્ર છે અને સી ડબલ બોન્ડ ઓ છે. સી ડબલ બોન્ડ ઓ છે માટે આપણે મિથેનોન કહીએ છીએ, અને બે બાજુ બેન્ઝીન ચક્ર છે માટે આપણે એને ડાયફિનાઇલ કહીએ છીએ. મૃત પ્રાણીઓના દેહને સાચવવા માટે કયો પદાર્થ વપરાય છે? ફોર્મેલિન. ફોર્મેલિનમાં આવે ફોર્માલ્ડિહાઇડ, માટે ઓપ્શન સી. આલ્ડિહાઇડ અને કીટોનનું સામાન્ય સૂત્ર CnH2nO છે. કાર્બોક્સિલિક એસિડ હોય તો O2 છે. નીચેના પૈકી કયા આલ્કોહોલનું ઓક્સિડેશન સરળતાથી થતું નથી? 1 ડિગ્રી આલ્કોહોલનું ઓક્સિડેશન થાય, 1 ડિગ્રી આલ્કોહોલનું ઓક્સિડેશન થાય તો તમને ખબર છે આલ્ડિહાઇડ નિપજ મળે. 2 ડિગ્રી આલ્કોહોલનું ઓક્સિડેશન થાય તો તમને કીટોન નિપજ મળે, અને 3 ડિગ્રી આલ્કોહોલનું ઓક્સિડેશન થાય તો જવાબ છે ના થાય, કારણ કે 3 ડિગ્રી આલ્કોહોલમાં કાર્બન પર એક એલિમેન્ટ્સ નથી કે જે ઓક્સિડેશન માટે જરૂરી છે, અને તે છે હાઇડ્રોજન. તો શોધી નાખો 3 ડિગ્રી આલ્કોહોલ, બસ સી ઓપ્શનમાં છે, તેનું ઓક્સિડેશન થતું નથી. ઓકે, પાર્ટ 1 ની અંદર 40 MCQ રાખીએ છીએ. પાર્ટ 2 માં બીજા MCQ હશે. જય શ્રી કૃષ્ણ, જય હિન્દ.